નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોટી કુંકાવાવ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે સત્યમભાઈ મકાણીની વરણી કરાઈ। તારીખ 21 શનિવારના રોજ સવારે 9:30 કલાકે કુંકાવાવ નાગરિક શરાફી મંડળી ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા કોંગ્રેસના નવા યુવા પ્રમુખ સત્યમભાઈ મકાણીના પદગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાણાણી તેમજ અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત દ્વારા સૌને આગામી ચૂંટણીને લઈ ચૂંટણીલક્ષી કામગીરી બાબતે વિવિધ માહિતી આપેલ હતી। કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને જાગૃત બની જાગૃતતાની પણ હાકલ કરી વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવેલ હતી। આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના લોકસેવક એવા સ્વ રવજીભાઈ લીંબાભાઈ પાગડાળ તેમજ પૂર્વ પ્રમુખ સ્વ કાનજીભાઈ વસાણીને યાદ કરી 2 મિનિટ મૌન બાદ શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવેલ હતી। કુંકાવાવ વડિયા તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓના ઉત્સાહ તેમજ નિષ્ઠાપૂર્વકના કામો તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ એવા રવજીભાઈ પાનસુરિયાની કામગીરીને પૂર્વ ધારાસભ્ય પરેશભાઈ ધાણાણીએ હૃદયથી આવકારેલ હતી। આ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ પાનસુરિયા, પૂર્વ ચેરમેન જીપંચ અમરેલી, પીએમ ખેની, શિવાભાઈ ડાભી, હકાભાઈ ભરવાડ, અરવિંદભાઈ દોંગા, જુનેદભાઈ ડોડિયા, અમરુભાઈ ગળ, મધુભાઈ સુસરા, બાબુભાઈ હીરપરા, પ્રવીણભાઈ કાછડિયા, ભૂરાભાઈ વાળા, નિખિલભાઈ ચુડાસમા, રાજેશભાઈ ભેસાણીયા, પિયુષભાઈ વસોયા, ધનજીભાઈ ડોબરિયા, કનુભાઈ માથુકિયા, નિશાંતભાઈ આંબલિયા સહિતના મહાનુભાવો અને કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ। પ્રદેશ કોંગ્રેસની આદેશ મુજબ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં તાલુકા સંગઠનને મજબૂતી સાથે તાલુકા પંચાયતનો ઉમેદવાર, જિલ્લા પંચાયતનો ઉમેદવાર અને આવનાર દિવસોની અંદર લોકોને સમસ્યામાંથી કેમ બહાર લાવી શકાય એની વિચાર વિમર્શ સંવાદ કાર્યક્રમ કુંકાવ ખાતે આવ્યો છે। આખા જિલ્લાના પ્રવાસમાં ગઈકાલે કુંડલા શહેર તાલુકો, આજે કુંકાવાવ, બપોર પછી બગસરા શહેર તાલુકો અને એ પ્રમાણે રાજુલા, જાફરાબાદ, લીલિયા, અમરેલી અને બાબરા અને લાઠીમાં અમારો કાર્યક્રમ પૂર્ણ થવાનો છે। જિલ્લાના મતદારોને પંચાયતી રાજ જે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખતમ થયું છે, અમારા નિવેદનને સાંભળી અને થોડુંક ઇલેક્શન આવતા પહેલા મનોમંથન કરો। તાલુકામાં જાઓ તો તાલુકા પંચાયત ધણી વગરની આટા મારે છે, જિલ્લા પંચાયતની અંદર કોઈ ઠેકાણા નથી। મહા મુસીબતે આવેલું આ પંચાયત રાજ એ ભારતીય જનતા પાર્ટીની કરણી ને કથનીના ફરકના કારણે કઠણાઈ ઊભી થઈ, ત્યારે અમરેલી જિલ્લાના જાગૃત મતદારો, સારા ઉમેદવારો પાર્ટીની અંદર પણ જોડાય અને લોકશાહી જીવંત રાખવા માટે પંચાયત રાજ એમ પાયો છે, ત્યારે પંચાયતી રાજની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં સૌ આગળ આવી અને આ ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય શાસનને તોડવામાં સૌ મદદ કરે વિનંતી કરું છું।